રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ સંચાલિત શ્રી નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ અને શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના સહયોગથી નરસિંહ મહેતાની 616મી જન્મ જયંતિ નિમિત્તે નરસિંહ મહેતા રચિત પ્રભાત ફેરી, પ્રભાતિયા અને ભજનના ગાનના સાંસ્કૃતિક કાર્યક્રમ તારીખ 23 મે 2024ના રોજ સવારે યોજવામાં આવ્યો, જેમાં પ્રભાત ફેરી સવારે 5 કલાકે દામોદર કુંડથી ભવનાથ મહાદેવ મંદિર, સોનાપુરી, ગિરનાર ગેટ, કાળવા ચોક, સરદાર ચોક, કોલેજ રોડ, મોતીબાગ, ટીંબાવાડી, મધુરમ સુધીના રૂટ પર યોજવામાં આવી હતી। આ પ્રભાત ફેરી દરમિયાન જૂનાગઢના સ્થાનિક નામાંકિત કલાકારો, સંગીતકાર વિપુલ ત્રિવેદી, રાજુ ભટ્ટ, નીરુબેન દવે, અવધ ભટ્ટ, મરમક્ષા ખાટોડ, લબ્ધિ ભટ્ટ, નિષ્ઠા તરસાણા, અવધ પટેલ દ્વારા નરસિંહ મહેતાજી રચિત પ્રભાતિયા અને પદોનું ગાન જૂનાગઢ નગરના વિવિધ વિસ્તારોમાં પ્રભાત ફેરી સ્વરૂપે જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારનો નવતર પ્રયોગ સફળ રહેલો અને શહેરીજનો દ્વારા પ્રશંસાપાત્ર પણ રહ્યો હતો। સવારે 7 વાગ્યે ગિરનાર પબ્લિક સ્કૂલના સભાખંડમાં નરસિંહ મહેતા રચિત પ્રભાતિયા ભજન ગાનનો કાર્યક્રમ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને અને શ્રી નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના પ્રમુખ ધવલ વસાવડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાડા, ગિરનાર પબ્લિક સ્કૂલના ડાયરેક્ટર BM ડોબરિયા, પ્રિન્સિપાલ અભિષેક કનોજિયા, મનુભાઈ દીક્ષિત, કલાયોગ કોઓર્ડિનેટર ચેતનાબેન ગજેરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ કાર્યક્રમમાં જૂનાગઢ શહેરના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરેલી। શાબ્દિક સ્વાગત જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ નીતાબેન વાડાએ કર્યું હતું। સ્વાગત ગીત નર્તન કલા કેન્દ્ર જૂનાગઢના સ્થાનિક કલાકારોએ રજૂ કર્યું હતું।
કાર્યક્રમના અધ્યક્ષ કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી દ્વારા નરસિંહ મહેતાજીના જીવન કવન અને તેમની ભક્તિ વિશે વિગતવાર જણાવ્યું હતું. રાજ્ય સરકાર શ્રી દ્વારા આ પ્રકારની યોજાતી જન્મ જયંતિની ઉજવણીની પ્રશંસા કરી હતી અને ત્યારબાદ વિપુલ ત્રિવેદી અને સપ્તક સંગીત વિદ્યાલયના સાથી કલાકારો ભજનીક સાગર કાચા એન્ડ ગ્રુપ, નરેશ રાવલ એન્ડ ગ્રુપ દ્વારા નરસિંહ મહેતા રચિત પ્રભાતિયા ભજન ગાનનો કાર્યક્રમ પ્રસ્તુત થયો હતો. ગાયકોની સાથે તબલા સંગત ચિંતન લાઠીગર, કીબોર્ડ તુષાર સોની, ઓક્ટોપેડ રિધમ લાઠીગ્રા, સાંજ સંગત થયેલી હતી. કાર્યક્રમના અંતે પ્રાંત યુવા વિકાસ અધિકારી હિતેશ ડાંગરે આભાર વિધિ કરી હતી અને કાર્યક્રમનું સંચાલન હારૂનભાઈ વિહાડે કર્યું હતું. આજે જૂનાગઢનું ગૌરવ એવા નરસિંહ મહેતાજીની 616મી જન્મજયંતિ એટલે કે એમનો પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ, નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ચોરા ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતાની વંદના કરવાનો પોખવાનો એક અનન્ય કાર્યક્રમ ગિરનાર પબ્લિક સ્કૂલ ખાતે યોજાયો, જેમાં સવારમાં એક ખુલ્લા વાહનની અંદર પ્રભાત ફેરીના માધ્યમથી જૂનાગઢની શેરીઓમાં આ નરસિંહ મહેતાના પદો અને ભજનો થકી આજની સવાર પડી. ત્યારબાદ જ્યારે જૂનાગઢના અને ગુજરાત રાજ્યના નામી કલાકારો દ્વારા નરસિંહ મહેતાના ભજનો અને પદો ગવાય છે અને સાંજે ચોરા ટ્રસ્ટમાં પણ નરસિંહ મહેતાનો એક કાર્યક્રમ છે. સમય બપોરે યુનિવર્સિટીમાં પણ નરસિંહ મહેતા પર વ્યાખ્યાનમાળા થવાની છે. ત્યારે આજે જૂનાગઢ નરસિંહ મહેતાએ કરેલા કાર્યો, એમના પદો, એમના ભજનો, વર્ષો પહેલાં એમની કવિતાઓ, એમના પદો, એના ભજનોમાં રહેલું સાયન્સ, ચિંતન અને આધ્યાત્મ અને જૂનાગઢ આજે હર્ષભેર એમની જન્મ જયંતિ ઉજવે છે, એનો આનંદ છે. હું તમામ જૂનાગઢ વાસીઓને તેમજ ગુજરાતભરના, ભારતભરના લોકોને નરસિંહ મહેતા જન્મ જયંતિની નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.